હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુભાઈ બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં છો, હું પણ મજામાં છું. તો સરસ મજાના દિવસની શરૂઆત કરી દીધી છે આપણે, એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. આજે છે શિવરાત્રિ, એટલે આપ સૌને મહાશિવરાત્રિની શુભકામનાઓ. હર હર બોલે, ઓમ નમઃ શિવાય, શંભો. સો ગાઈસ, તૈયાર થઈને આજ તો શિવરાત્રિની રજા હતી છોકરાઓની, એટલે ફૂલ ફેમિલી આજ તો એન્જોય કરવા જઈએ છીએ. મહાદેવના દર્શન કરી આવીએ અને જોઈએ હવે બીજે ક્યાં મેળ પડે છે, પણ મહાદેવના દર્શન કરીએ અને મહાદેવના આશીર્વાદ લઈએ. છોકરાઓ આજે રજા છે તો રજાની મજા, કેમ કે હમણાં બહુ પ્રોગ્રામ હતા અને છોકરાઓ જોડે આપણે ટાઈમ ના મળ્યો. લલિત પણ ઘરે એકલા હોય કાં તો પ્રોગ્રામમાં હોય, એટલે જોઈએ આજ ફૂલ ફેમિલી એન્જોય કરીએ અને શિવરાત્રિની રજાની મજા માણીએ. બાળારો અમે છે કે અમે ખબર ગુડ ગાઈઝ, આવી પહોંચ્યા છે આપણે બાલારામ અને ઘણું બધું ટ્રાફિક છે આજે બાલારામમાં. ભગવાન શિવના દર્શન કરાવે. જો ગુડી આગળ હેડી, અમારે ગુડી હાથે આવી છે આજે, ફ્રેન્ડ્સ છે અને ખૂબ ટ્રાફિક છે. તો જઈએ હવે દર્શન કરવા માટે. રમકડા જોઈને મારા બાબુનો જીવ લલચાય છે. તમારે શું લેવાનું છે? અમે રમકડા તો ના, શું લેવાનું? અમે તો આટલે અહીં ગયા દર્શન કરીને ગયા. ગયા. હા, ઉજાણી જોઈએ, ટાઈમ રહે તો જઈશું. પ્રસાદ આપજો. તો ગાઈસ, આ છે બાલારામની નદી. અત્યારે વરસાદની સિઝન નથી એટલે થોડું વધારે નદીમાં કચરો ને એવું બધું દેખાય. બાકી ચોમાસાની સિઝન હોય ત્યારે નદી વહેતી હોય ત્યારે વાતાવરણ ખૂબ સરસ મજાનું લાગે, કુદરતી સૌંદર્ય સરસ મજાનું હોય. પણ આપણા જો આવું નદીની હાલત હાલ આવી છે. બસ જો અમારા બધું અહીંયા ફોટોશૂટ ચાલે છે હાલ. કુદરતી વાતાવરણ સરસ મજાનું છે. આજ શું, આજે એ લોકોને મળી બજારાને. માર નહીં પડી. લા પૈસા એ પણ આ હિંગ લોકલ હશે તો યાર.
બીજું કઈ ખાવું હે તારે તો મૂડી ચાલ અબુ પાયા ગુસ્સા કેમ ગુસ્સો કરે બેટા હા બોલ બંદૂક ના લેવાય હિંસા શરીરમાં જન્મે આપણે હિંસા ધાર્મિક વસ્તુ શાંતિપ્રિય વસ્તુ લેવાની દડો નહીં લેવાનો. તો ગાઈસ બાલારામથી આપણે હવે દર્શન કરવાનું વિચાર્યું છે બાજુટિયા ગામ. તો ત્યાં જઈએ છીએ દર્શન કરવા મહાદેવના. જઈએ છીએ આપણે બાજુટિયા. તો ગાઈસ પહોંચી ગયા છે આપણે બાજુટિયા ગામ અને ત્યાં પણ સરસ મજાનું શિવલિંગ છે, જાતે પ્રગટ થયેલું શિવલિંગ છે. તો ત્યાં દર્શન કરીએ આપણે મહાદેવની સરસ મજાની જો બહાર પણ મસ્ત મૂર્તિ છે. તો ગાઈસ બાજુથી આવ્યા હતા ને અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. બનાસ વોલ્ટિનરી બ્લડ સેન્ટર દ્વારા સ્વૈચ્છિક મતદાનનું અભિયાન ચાલુ છે. તો લલિતને કીધું આપણે બ્લડ ડોનેટ કરી દઈએ. તો લલિત અહીંયા બેઠા છે બ્લડ ડોનેશન આપવા માટે. હા પપ્પાને અશક્તિ ના આવે એટલે ચક્કર ને એવું ના આવે ને એટલે ગ્લુકોઝનું જ્યુસ પીવડાવે. તાર પીવું એ તારે અશક્તિ આવી છે? આઈ એમ સ્ટ્રોંગ નહીં સ્ટ્રોંગ થઈ ગયું થાય કોઈ થતું નહીં હે ગાડી ચલાવવાની એટલે કહું કોઈ થતું નહીં. દર્શન કરવા આવું તું હે ભૂખ લાગી છે. આય બબુ લઈ ખાવું હે? હા હા આ તને મેલીન જતા રહ્યા હતા હા મેલીન જતા રહ્યા હતા. આજે ખાવા બાવા આલુ નહીં બચારીને એટલે અંદર પેસે જતા રહો. હું બહુ નહીં આવે મોય એમ લાયા એમ કી લાયા એ જો ખાવા લાયા હો તારે. લેડ બેટા હેડ આલુ હેડ. તો ગાઈસ આવી ગયા છે ઘરે અને ગરમી પડવા માંડી છે, કંટાળી ગયા છે. અને લલિતને મળી છે સર્ટી બ્લડ ડોનેટનું ને આમાં છે શું છે ગિફ્ટ લઈ. ચલો ખોલીને બતાવીએ. હા તો ખોલીને બતાવીએ. વિડીયોમાં બન્યા રહો આગળ. ઘરમાં અંદર જઈએ પહેલા તાળું ખોલી દઈએ ફટાફટ. સો ગાઈઝ લલિતને મળી છે આ ગિફ્ટ. અંદર છે બે કપ અને બાઉલ છે અને આપણે એક સારું આજ કાર્ય કર્યું. મહાદેવની શિવરાત્રિ હતી અને આ ધર્મનું કાર્ય કર્યું કહેવાય. લલિતને ખૂબ ખૂબ અભિનંદન. લલિત તમે બ્લડ ડોનેટ કરી એ બદલ થેન્ક યુ. કોકની જિંદગી બચી જશે. તમે પણ આવા સેવા કાર્ય થાય મિત્રો તો તમે પણ એમાં લાભ લેતા રહેજો. બ્લડ ડોનેટ કરજો કેમ કે ઘણા બધાને જરૂરિયાતમંદોને બ્લડ ડોનેટ કરીએ આપણે તો એનું પુણ્ય પણ આપણને મળે છે. તો શિવરાત્રિનું આપણે આ એક પુણ્યનું કામ કર્યું. તો જો ગાઈઝ આપણે બહાર ગયા હતા પણ હવે આને
ખાધું કે ના ખાધું પણ આપણે લાવી દીધું એના માટે ટોસ્ટનું પેકેટ છે. દૂધની થેલી લાય બાબુ, લાયો ઝેર કર દે. હા કર્યો. એક સાઈડ નાખ એટલે એને ખાવું એટલું જ ખાય. એક સાઈડ નાખ દૂધ. હા એ જો એ પીસે. પીવડાય કે પણ એ પીવે એમ. હા ખાવું હશે એટલું ખાય, પીવું હશે એટલું પીવે. ચલો એને ખાધો. ચલો આપણે સુઈ જઈએ. છોકરો ઘડી વાર અંદર અંશુ પીજો. તો ગાઈસ થાક્યા છે, હવે થોડી વાર આપણે આરામ કરીએ. તમે પણ સુઈ જાઓ. ખરાબ બપોર પડી હોય તો અમે પણ ઘડી વાર સુઈ જઈએ, આરામ કરીએ. થાક લાગ્યા છે આજે તો. બને રહો બ્લોગમાં. તો ગાઈઝ આખા દિવસની દોડધામ પછી છોકરાઓ રમીને થાકીને હવે પાછા લેસન કરવા બેઠા છે. કાલથી પાછી સ્કૂલ ચાલુ થઈ જશે. આજની રજા મજા માણી અને કાલથી સવારની સ્કૂલ છે. બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે. મારા પિંચુભાઈ લેસન કરવા બેસી ગયા છે. મારે રસોઈ બને છે, દાળ ભાત બનાવ્યા છે. બીજું કંઈ બનાવવું છે સાહેબ એક્સ્ટ્રા? કશું નથી બનાવવું. તો દાળ ભાત બનાવીને હવે જમી લઈશું. તો આજના વિડીયોને એન્ડ આપીએ. તો આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. તો બાય, ગુડ નાઇટ.